દોસ્તો, છકડો પાઠ વિશે લગભગ લોકો જાણતા જ હશે કે છકડો પાઠ જયંતીલાલ રતિલાલ ગોહિલ દ્વારા લખાવવામાં આવેલ છે અને એના લેખક છે. છકડો પાઠનું જો વર્ણન કરીએ તો એમાં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી બધી એવી કડી છે કે જેમાંથી આપણે જીવન જીવવાનો સાચો માર્ગ મળી જાય છે. છકડો એ માત્ર એક ભાર ખેંચવા માટેનું વાહન નથી, પરંતુ માનવ જીવન સાથે જોડાયેલ એક પ્રેમનું પ્રતીક છે, એક શીખનું પ્રતીક છે. એ જયંતીલાલ રતિલાલ ગોહિલ એમને પાઠ દ્વારા સમજાવે છે. દોસ્તો, હું તો એ પાઠ સારી રીતે ભણ્યો છું અને આજે ફરીથી તમારા સામે એને વાગોળું છું કે છકડો એ માત્ર ને માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ એકબીજા વ્યક્તિઓને એકબીજાની એમ કહેવાય કે મુકામ સુધી પહોંચાડવાનો એક રસ્તો છે. બહુ સરસ મજાનું વર્ણન કે છકડીની અંદર ખૂબ બધો વજન ભર્યો હોય, બહુ જ બધા લોકો બેઠા હોય, ક્યારેક ક્યારેક એમાં સામાન પણ અવર જવર કરવાનો હોય, રસ્તામાં ખૂબ ખાડા પણ આવે, ખૂબ ટેકરા પણ આવે, ક્યારેક ઢાળ ચડવાનો આવે, ક્યારેક ઢાળ ઉતરવાનો આવે, ક્યારેક બહુ જ બધી ધૂળની ડમરીઓ ઉડે, ક્યારેક ખૂબ ટ્રાફિક હોય, છતાંય છકડો પોતે ઝડપથી નહીં પણ ધીમી ગતિએ આગળ વધતો રહે છે અને લોકોને લોકોના મુકામ સુધી પહોંચાડે છે. આ છકડો માત્ર ભાર લઈ જવા માટે, ભાર ખેંચવા માટેનું વાહન નથી, પરંતુ માનવ જીવન સાથે ક્યાંક ને ક્યાંક દરેક સમગ્ર લોકજીવનને કંઈક શીખવે છે. દોસ્તો, આપણા જીવનમાં પણ આપણે ઘણી વખત આપણી માથે ચિંતાનો બોજ હોય છે, કોઈ પણ એવું ટેન્શન હોય છે કે કોઈ પણ જે આપણને કોરી ખાય છે અને એના પરિણામે આપણે આપણું જીવનની ગતિ એકદમ સ્થગિત કરી દઈએ છીએ, આગળ ચાલી શકતા નથી. પરંતુ છકડો આપણને શીખવે છે કે માથે ગમે એટલું વજન હોય, માથે ગમે એટલો ભાર હોય, પરંતુ યોગ્ય દિશામાં જો તમે પ્રયાણ ચાલુ રાખો, જો યોગ્ય દિશામાં તમે આગળ વધવાનું ચાલુ રાખો, તો એક દિવસ તમને તમારા મુકામ સુધી પહોંચાડવામાં કોઈ રોકી નહીં શકે. ક્યારેક કાદવ હોય, કીચડ હોય, વરસાદ હોય, છકડો ક્યારેય રોકાતો નથી કે કોઈ પણ વાહન ક્યારે રોકાતું નથી. એ ધીમી ગતિએ આગળ તો વધતું જ રહે છે. આખો કહેવાનો ભાવાર્થ મારો એક જ છે આ વાત પરથી કે ભલે ધીમી ગતિએ તો ધીમી ગતિએ પણ આગળ વધવાનું ચાલુ રાખો. જેટલા ધીમી ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશો, મુકામ એટલું જલ્દી સરળતાથી મળશે. હા, મુકામની અંદર થોડા ખાડા, ટેકરા, ધૂળ, કાદવ, કીચડ, ચડાવ, ઉતાર એ બધું જ આવશે, પરંતુ ગતિ જો આપણી નિરંતર હશે, અથાગ પ્રયત્નો હશે, તો ચોક્કસથી આપણે આપણા મુકામ સુધી પહોંચીશું. દોસ્તો, છકડો પાઠ વિશેની આ વાત મેં થોડું સારાંશ તમને આપ્યો છે, હું વધારે ડીપમાં નથી ઉતર્યો, પરંતુ આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.